તો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા. શિલ્પાસ કિચન રેસિપીઝમાં તમારું સ્વાગત કરું છું. કલર્સ ગુજરાતી રસોઈ શોમાં જ્યારે મારું સિલેક્શન થયું હતું ને, ત્યારે મેં 5 રેસીપી આપી હતી અને આ 5 રેસીપીમાંથી આ મારું બાફ્યા વિનાનું સરગવાનું શાક સિલેક્ટ થયું હતું. અને એ એપિસોડ મારા ઘણા બધા વ્યુઅર્સે જોયા હતા અને મને કમેન્ટ પણ કરી હતી કે બહુ જ મસ્ત રેસીપી છે તમારી, હું પણ આ ટ્રાય કરીશ. પરંતુ એમાંથી ઘણા બધા લોકોને મારો એપિસોડ મિસ થઈ ગયો હતો. તો તે બધાની રિક્વેસ્ટ હતી કે તમે આ રેસીપી શેર કરો. તો અત્યારે હું આ રેસીપી શેર કરી રહ્યું છું. જોતાં જ નહીં પરંતુ બનાવતા જ ખાવાનું મન થઈ જાય અને ભૂખ ન લાગી હોય ને તો પણ ભૂખ લાગી જાય એવી આ રેસીપી બને છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે સરગવાની શીંગ છે એ આપણે કેવી લઈશું. ઘણા મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે સરગવાની શીંગ આપણે જાડી લેવી કે પછી પાતળી લેવી કે મીડિયમ સાઇઝની લેવી, કઈ રીતની લેવી આપણે સિલેક્ટ કરવાની. તો આપણે જે જોઈએ ને તો આ રીતે દબાવીએ ને તો એના બી જે છે એ સરસ કૂણા હોવા જોઈએ. બહુ જાડી શીંગ હશે ને તો એના બી કઠણ હશે અને એમાંથી જે અંદરનો પલ્પ હોય છે ને એ પણ એકદમ ચવડ જેવો હોય છે. અને સાવ પતલી હોય છે તો એનો અંદરનો પલ્પ જ નથી હોતો, જેથી એ ખાવામાં વધારે પડતી મજા નથી આવતી. એટલા માટે જે મીડિયમ સાઇઝની હોય છે એવી અને અંદરના જે બી હોય ને એ એકદમ સરસ કૂણા હોય ને એવી લેવાની. તો હવે અહીંયા આપણે બંને સાઈડના જે પાર્ટ હોય એ આપણે કાઢી લીધા છે થોડા અને આપણે જોઈએ કે એનું કટિંગ કઈ રીતે કરીશું. તો અહીંયા છે ને 3 પાર્ટ હોય છે સિંગમાં. દરેક સિંગમાં એ રીતે 3 પાર્ટ હોય છે. તો એક પાર્ટ છે ને એ ઊભો ચીરી લેવાનો છે, એને આખો કાપો પાડી લઈશું છેક સુધી. ત્યાં છેક સુધી લીટો હોય છે એનો, કે આપણને અંદાજો આવી જ જાય, ખ્યાલ આવી જ જાય કે આ લીટી આપણે લેતું જવાનું છે એટલે પરફેક્ટ જ કટ થશે. તો આ રીતે આપણે આખી સિંગને કટ કરી લેવાની છે. અને ત્યાર પછી આ રીતે કાપો પાડી લીધા પછી સિંગને ખુલ્લી કરી નાખવાની, થોડી જ ખુલ્લી કરવાની. આખી જે 3 પાર્ટને કટ કરી લેવાની જરૂર નથી. અને એને આપણે બધી જ સિંગને આ રીતે કાપા પાડી અને મીડિયમ સાઇઝના કટિંગ કરી લઈશું. બહુ મોટા પણ નહીં અને સાવ નાના પણ નહીં, જેથી આપણે હાથેથી ખાઈ શકીએ. અને આ રીતે કાતરથી કટ કરીએ છીએ ને તો એ ફટાફટ કટ થઈ જશે. ચપ્પુમાં થોડી વાર લાગે છે, એટલા માટે મેં કાતરથી કટ કરી લીધું છે. અને આ રીતે બધી જ સિંગને ફટાફટ કટ કરી લઈએ. બધી જ સિંગ સરસ રીતે કટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ રીતે 3 પાર્ટ છે ને એ થોડા ખુલ્લા કરી લીધા છે બધી જ સિંગના. ત્યાર પછી આપણે એક મિક્સર જારની અંદર 5 જેટલા મરચાં લીધા છે, એ અંદર નાખી દઈશું અને એના કટિંગ થોડા કરી લીધા છે. ત્યાર પછી 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો કટકો એને પણ થોડા કટ કરી અને નાખી દેવાના. ત્યાર પછી 8 થી 10 જેટલી આપણે લસણની કળી નાખી દઈશું અને એને આપણે અધકચરું ક્રશ કરી લઈશું. સાવ પેસ્ટ આપણે એની નથી બનાવવાની, પરંતુ આને આ રીતે અધકચરી ક્રશ કરી લેવાની છે. તમે જોઈ શકો છો સાવ પેસ્ટ નથી બની, પરંતુ આદુ, મરચાં અને લસણ એકદમ મસ્ત રીતે ક્રશ થઈ ગયા છે. હવે એક પેન લઈશું. પેનની અંદર આપણે તેલ લેવાનું છે. તમે જે તેલ વાપરતા હોય એ તેલ લઈ શકો છો. અને અહીંયા તેલનું પ્રમાણ આપણે થોડું એવું વધારે રાખીશું. જેટલી સરગવાની ક્વોન્ટિટી હોય ને એટલી લેવાની છે. મેં અહીંયા 5 પાવરા એટલે કે 5 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લીધું છે અને એને ગરમ કરી લઈએ ને ત્યાર પછી એની અંદર તમાલપત્ર 1 નાખી દઈએ, રાઈ 5 જેટલા તીખા, 5 જેટલા લવિંગ અને થોડા મેથીના દાણા નાખીશું. અને 1 ચમચી જીરું એની અંદર એડ કરી દઈએ, 1 ચમચી વરિયાળી નાખી દઈએ અને થોડા એવા મીઠા લીમડાના પાન નાખીશું. પણ મીઠા લીમડાના પાનને આ રીતે ક્રશ કરીને એટલે કે હાથેથી મસળીને નાખીએ ને તો એની સુગંધ અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને મસાલાને થોડા હલાવી અને પકવી લઈએ.
ત્યાર પછી અહીંયા મેં ડુંગળી લીધી છે અને આ ડુંગળી તમે જોઈ શકો છો કે એકદમ પતલી પતલી એટલે કે લચ્છા ડુંગળી સમારેલી છે અને એકદમ પતલી પતલી સમારેલી છે. તો આ રીતની ડુંગળી સમારી અને નાખી દેવાની એની અંદર. અહીંયા મેં 3 થી 4 મીડિયમ સાઇઝની ડુંગળી સુધારેલી છે અને ત્યાર પછી 2 ચમચી જેટલા તલ નાખી દઈશું. તલ અત્યારે નાખવાનું કારણ છે કે જો તમે ડાયરેક્ટ તેલમાં જ આપણે તલ નાખીએ ને તો એ તલ ફૂટે છે અને બહાર આપણને પણ ઉડે છે. એટલા માટે ડુંગળી નાખી અને પછી જ્યારે તલ નાખીએ છીએ ને તો તલ પ્રોપર રીતે ફૂટી પણ જાય છે અને ઉડશે પણ નહીં. તો આ રીતે બધા જ મસાલા કરી અને ડુંગળીને થોડી એવી બ્રાઉન કલરની થાય ને ત્યાર સુધી આપણે પકવી લઈએ, એટલે કે 50% સુધી આપણે પકવી લઈએ. ત્યાર પછી એની અંદર આપણે જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવેલી હતી ને, એટલે કે જે અધકચરા વાટેલા હતા ને એ બધી જ પેસ્ટ આપણે એની અંદર નાખી દઈએ. આદુ લસણ મરચાં કરતાં ડુંગળીને પાકતા થોડી વધુ વાર લાગે છે, એટલા માટે એને આપણે પછી નાખીશું જેથી બંને પ્રોપર રીતે પાકે, એ કંઈ કાચું ના રહે કે પછી એ કંઈ વધુ ના પાકી જાય એટલા માટે. તો એ પણ સરસ આપણે પકવી લઈએ. તેલ સરસ છૂટું પડી જાય ને ત્યાર પછી એની અંદર આપણે માંડવીના દાણા એટલે કે મગફળીના દાણા, ઘણા લોકો સિંગના દાણા પણ કહે છે, કાચી સિંગ. તમે શું કહો છો ને એ મને કહેજો. અમે મગફળીના દાણા કહીએ છીએ. તો આ રીતે કાચા જ મગફળીના દાણા 2 મુઠ્ઠી મગફળીના દાણા મેં ક્રશ કરી લીધા હતા અને એ આપણે એની અંદર નાખી અને મિક્સ કરી લઈએ. તેલ છૂટું પડે ને પછી જ આપણે એને મિક્સ કરવાના છે, એટલે એ તેલમાં સરસ રીતે સતળાઈ જશે અને એને અલગથી કોઈ તળવાની કે શેકવાની જરૂર નહીં પડે. તો આ રીતે સરસ સતળાઈ જાય ત્યાર પછી હું તમને નજીકથી બતાવી દઉં કે એના જે પરપોટા થશે ને એ પણ ટ્રાન્સપરન્ટ થશે અને એની ચિકાસ પણ નીકળી જશે. તો આ રીતે સરસ પાકી જાય ત્યાર પછી એમાં મસાલા કરી લઈએ આપણે. એની અંદર આપણે હળદર નાખી દઈએ, લાલ મરચું પાવડર નાખી દઈએ. લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને ધાણા જીરુંનું પ્રમાણ આપણે થોડું ચડિયાતું રાખીશું એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અહીંયા 2 થી 2.5 ચમચી મેં ધાણા જીરું નાખેલું છે અને 2 ચમચી જેટલું આપણે મીઠું નાખીશું. 1/2 ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું જેથી ખટાશ અને ખારાશનું બેલેન્સ થઈ જાય. બધા જ મસાલાને આપણે પ્રોપર રીતે મિક્સ કરી દઈએ જેથી તેલમાં આપણા મસાલા પણ પ્રોપર રીતે પાકી જાય, કાચા ના રહે. હવે અહીંયા મેં 3 ટમેટાં લીધા છે મીડિયમ સાઇઝના, એને કટ કરી અને નાખી દઈશું. હવે ટમેટાનું પ્રમાણ પણ થોડું વધારે લઈશું ને તો એની ખટાશ પણ ખૂબ જ સરસ આવશે, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને એની ગ્રેવી પણ સરસ બનશે, એકદમ ઘટ ગ્રેવી બનશે. તો ટમેટાનું પ્રમાણ થોડું વધારે રાખીશું અને બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. ટમેટામાં રહેલા પાણીના હિસાબે પણ આપણા જે અંદર મસાલા નાખેલા છે ને એ સરસ ફૂલાઈ જશે. હવે એને ઢાંકી અને પાકવા દઈશું. હવે ઢાંકી અને આ રીતે થોડા એવા પાકી જાય, ટમેટાં 50% પાકી જશે ને ત્યાં એનું પાણી છે ને એ શોક થઈ જાય છે, તો એમાં પાણીની જરૂર પડે છે. એટલે અડધા ગ્લાસ જેટલું આપણે પાણી નાખી અને ફરીથી મસાલાને પકવી લઈએ જેથી આપણા મસાલા સરસ ફૂલાઈ જાય અને મસાલા પાકી જાય અને આપણી સરસ એવી ઘટ ગ્રેવી તૈયાર થઈ જાય. તો એને પણ ઢાંકી અને 2 મિનિટ સુધી આપણે ધીમા ગેસે પકવી લઈએ. તમે જોઈ શકો છો કે તેલ સરસ છૂટું પડી ગયું છે અને આપણા જે ટમેટાં હતા ને એ પણ પાકી ગયા છે, મસાલા ફૂલી ગયા છે જેથી ગ્રેવી પણ એકદમ ઘટ થઈ ગઈ છે. તો ત્યાર પછી અહીંયા મેં નાની એવી પોણી વાટકી જેટલું દહીં લીધું છે અને આ મોડું દહીં છે, એકદમ સાવ મોડું દહીં લીધું છે. તો એ આપણે નાખી દઈશું. જો તમારે કેટલું ખટાશવાળું દહીં છે તો એના પ્રમાણમાં તમારે વધારે ઓછું રાખવાનું. તો તમે થોડું દહીં અને પાણી મિક્સ કરી શકો છો, તો તમે ઓછું દહીં પણ યુઝ કરી શકો છો. હવે દહીં નાખ્યા પછી એને ફટાફટ હલાવી અને મિક્સ કરી લેવાનું જેથી દહીં ચવળ જેવું ન થઈ જાય. મિક્સ થઈ ગયા પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ સેવ છે ને એને મેં ખાંડી લીધી છે અને અધકચરી ખાંડી લીધી છે. બહુ આપણે ક્રશ નહીં કરીએ, સાવ ભૂકો નથી કરવાનો, નહીંતર એ શાક આપણું ચીકણું બને છે. એટલા માટે આપણે સેવને અધકચરી ખાંડી અને એની અંદર નાખી દઈશું. એ પણ મેં 2 મુઠ્ઠી જેટલી લીધી છે. તો એ બધી જ સેવ આપણે નાખી અને હલાવી લઈશું. મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગે છે ને એ મને કમેન્ટમાં કહેજો
અને જો તમે લાઈક ના કરો ને તો ચાલશે, પરંતુ જો તમને ઉપયોગી બનતી હોય ને તો તમે બીજા સાથે એટલે કે તમારા ફ્રેન્ડ સાથે કે તમારા ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને હવે આપણે જેટલી સરગવાની સીંગ હતી ને એ બધી જ સીંગ એની અંદર એડ કરી દીધી છે. અને ત્યાર પછી થોડું એવું હલાવી અને પાણી એડ કરી દઈએ. તો હવે પ્રશ્ન થશે કે આપણે પાણી કેટલું એડ કરવાનું? સરગવાની શીંગ તો બાફેલી નથી, તો જ્યાં સુધી સરગવાની શીંગ છે ને એકદમ સરસ રીતે ડૂબી જાય ને અને એકદમ ફ્રીથી હલે ને અંદર, ત્યાં સુધી આપણે એટલું પાણી નાખવાનું છે. તમે જેટલી પણ શીંગ લીધી હોય ને એના પ્રમાણમાં પાણી એડ કરીશું. મેં 2 ગ્લાસ પાણી એડ કર્યું છે અને હજી શીંગ ડૂબતી નથી, એટલે હજી મને લાગે છે કે આમાં જરૂર છે, તો મેં 1 ગ્લાસ ફરીથી એડ કર્યું છે પાણી, જેથી બધી જ શીંગ પ્રોપર રીતે ડૂબી શકે. આપણે શીંગ કાચી છે એટલા માટે આટલું પાણી લેવાનું છે કે જેથી આપણી શીંગ છે ને પ્રોપર પાકશે. અને હા, આ રીતે બાફ્યા વિના જો શાક આપણું જે સરગવાનું કરીએ છીએ ને એનો બેનિફિટ એક તો એ છે કે એના જે ગુણધર્મો, એના જે તત્વો છે એ બધા જ જળવાઈ રહે છે. અને જ્યારે આપણે મસાલામાં જ એને પકવીએ છીએ ને ત્યારે એનો ટેસ્ટ અનેક ગણો વધી જાય છે. અને જ્યારે આપણે પાણીમાં બાફીને શીંગ બનાવીએ છીએ ને ત્યારે એમાંથી જે વિટામિન પ્રોટીન હોય છે ને એ પાણીમાં જતા રહે છે. એટલા માટે આ રીતે બનાવેલું શાક એકદમ ટેસ્ટી તો બનશે જ, સાથે સાથે એના વિટામિન પ્રોટીન પણ જળવાઈ રહે છે. હવે આપણે ખોલી અને ચેક કરી લઈએ. વાવ, સુગંધ કેટલી મસ્ત આવી રહી છે એ હું તમને એમનેમ તો કેમ જણાવી શકું, પરંતુ હવે આપણે અત્યારે ચેક કરી લઈએ કે આ શીંગ છે એ બફાઈ ગઈ છે. તો અમુક શીંગ છે ને એ ઓટોમેટિક 3 પાર્ટ હોય છે ને એ છૂટા જ પડી જાય છે, પરંતુ અમુક પાર્ટ છે ને શીંગ એ છૂટા નથી પડતા હોતા, પરંતુ એ શીંગ પણ હું તમને બતાવી દઉં. સેજ ચમચીથી આપણે આ રીતે કરીએ ને ત્યાં તરત જ એ છૂટા તો પડી જ જાય છે, પરંતુ અંદરનો જે પલ્પ છે ને એ પણ એકદમ સરસ પાકી ગયો હોય છે. તો આ સ્ટેજ ઉપર આપણે સમજવાનું કે આપણી જે શીંગ છે ને એકદમ પ્રોપર રીતે સરસ પાકી ગઈ છે. અને બહુ વધારે પાકશે ને તો એના જે રેસા છે ને એ પણ આપણને ખાવામાં તૂટી જશે, એટલા માટે બહુ વધારે પણ નહીં પકવીએ. તો હવે અહીંયા કોથમરી નાખી અને એને ગાર્નિશ કરીશું. કોથમીર વિના તો કોઈ પણ શાક અધૂરું છે. એકદમ ટેસ્ટી એવું કોથમીરથી શાક બને છે. અહીંયા આપણે કોઈ પણ જાતના ગરમ મસાલા વિના જ આ શાક બનાવ્યું છે ને તો પણ આ શાક એટલું ટેસ્ટી બનશે. અને હવે આપણે એને સર્વ કરીશું અને સર્વ કરી અને ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીશું. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગે છે ને એ મને તમે કમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે આ મારી રેસીપી કલર્સ ગુજરાતી ઉપર સિલેક્શન રેસીપી છે. તો તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તમને ઉપયોગી બની હોય તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.